શું મિત્રો તમે પણ એવી સીએનજી ગાડી ગોતી રહ્યા છો જે 1 લાખ અંદરની હોય, ઊંચું મોડલ હોય, સસ્તા ભાવે હોય અને એકદમ મિત્રો સાસવેલી ગાડી હોય? તો આવો જોઈએ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં. મારુતિ સુઝુકીની અલ્ટો K10 આ અલ્ટો ગાડી વેચવાની છે. ગાડીના મોડલની વાત કરીએ તો 2011નું મોડલ છે અને અલ્ટો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે. ગાડી પાવર સ્ટીરિંગ અને પાવર વિન્ડો છે. ગાડીની અંદર સાઉન્ડ સિસ્ટમ તમને ચાલુ જોવા મળી જવાનું છે. એન્જિન પાવરફુલ છે. ગાડીના ટાયર સારા છે. સીટ કવર સારા છે. ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને ટીપ ટોપ કન્ડિશનમાં છે. મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો, કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાં મળતી રહે. અને મિત્રો તમારે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો, તમારો વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે, તેનામાંથી તમારી જાહેરાત મોકલી શકો છો. અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું. આ મિત્રો ફક્ત અને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક્ટ નંબર છે. ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર અને ગાડીની કિંમત વિશે આગળ વિડીયોમાં જોઈશું. તો મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત 88,000 રૂપિયામાં આ અલ્ટો ગાડી વેચવાની છે. હા મિત્રો 2011નું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી K10 મોડલની અંદર ફક્ત 88,000 રૂપિયામાં ગાડી વેચવાની છે. અલ્ટો ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે. તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો. ગાડી નંબર 2 સ્કોડા કંપનીની મિત્રો ફેબિયા ગાડી. આ ફેબિયા ગાડી વેચવાની છે. ગાડીના મોડલની વાત કરીએ તો 2009નું મોડલ છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે. આ ફેબિયા ગાડીમાં મિત્રો 2029 સુધીનું પાર્સિંગ તમને ચાલુ જોવા મળી જવાનું છે. ગાડી પાવર સ્ટીરિંગ અને પાવર વિન્ડો છે. ગાડીનું એન્જિન પાવરફુલ છે. એસી પાવરફુલ છે. સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને ટાયર મિત્રો સારા છે. સીટ કવર સારા છે. ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં છે. મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત 85,000 રૂપિયામાં ગાડી વેચવાની છે. હા મિત્રો 2009નું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્ત 85,000 રૂપિયામાં ગાડી વેચવાની છે. આ ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે. તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો.